હાલ રાજ્યમાં તાપમાનમાં વધારા બાદ ફરી સોમવારથી ગુજરાતમાં શિયાળો વિલંબ બાદ આખરે જમાવટ કરી રહ્યો છે. ગાંધીનગરમાં 8.4 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 11.1 ડિગ્રી સાથે વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સામાન્ય રીતે રાજ્યમાં સૌથી ઠંડુગારમાં નલિયા મોખરે હોય છે. પરંતુ રવિવારે રાત્રિના તેનું સ્થાન ગાંધીનગરે લઈ લીધું હતું. ગાંધીનગરમાં સળંગ બીજા દિવસે પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અગાઉ શનિવારે રાત્રે 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 11.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની આગાહી છે. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હોય તેવું વર્તમાન સિઝનમાં પ્રથમવાર બન્યું છે. ગત રાત્રિએ 9 શહેરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે હતો. જેમાં નલિયા, ડીસા, વડોદરા, રાજકોટ, ભુજ, દમણ, ભાવનગરનો સમાવેશ થાય છે. કયા શહેરમાં વધારે ઠંડી નોંધાઈ હતી? ગાંધીનગરમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નલિયામાં 9.8 ડિગ્રી, ડીસામાં 10.2 ડિગ્રી, અમદાવાદમાં 1.1 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી, દમણમાં 14.4 ડિગ્રી, ભાવનગરમાં 14.8 ડિગ્રી, કંડલામાં 15.6 ડિગ્રી, પોરબંદરમાં 15.6 ડિગ્રી, સુરતમાં 15.6 ડિગ્રી અને દ્વારકામાં 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો હવામાનને લગતી માહિતી માટે અમારી વેબસાઇટ પર જઈ શકો છો અને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.